તો એબીપી અસ્મિતા પર ચૂંટણી પરિણામોનું સૌથી ઝડપી કવરેજ અને સૌથી ઝડપી કવરેજમાં ઉત્તર પ્રદેશના પરિણામો સામે આવી ગયા છે અને 308 બેઠક પર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે। જો કે આ હજી ફાઇનલ પરિણામ નથી, પરંતુ તેમાં બહુ મોટા ફેરફાર થવાની શક્યતાઓ નથી જોવામાં આવી રહી। જ્યારે કે એસપી અને કોંગ્રેસનું ગઠબંધન 65 સીટ પર અટક્યું છે અને બીએસપી 21 પર અટક્યું છે, જ્યારે અન્યોને 9 મળી છે। તો યુપીમાં સાયકલ અને હાથી પર મોદીનું બુલડોઝર ફરી ગયું। યુપીના ટ્રેન્ડમાં ભાજપને 309 બેઠકો અને યુપી અને ઉત્તરાખંડમાં કોંગ્રેસનો કચ્ચર ઘાણ નીકળી ગયો છે। અને આ સાથે જ હાલમાં ઉત્તર પ્રદેશમાં નારા લાગી રહ્યા છે, હાથી ભટકા, પંજા લટકા, સાયકલ ચકનાચૂર। તો આમ ભારતીય જનતા પાર્ટીનું કમળ ઈવીએમમાંથી નીકળ્યું છે તેમ કહી શકાય। તો બીજી તરફ ઉત્તરાખંડમાં પણ ભારતીય જનતા પાર્ટીએ મોટી જીત હાંસલ કરતી દેખાઈ રહી છે। ટ્રેન્ડમાં ભારતીય જનતા પાર્ટી 52 સીટો પર આગળ છે, જ્યારે કોંગ્રેસ 15 અને અન્યોને 3 સીટ મળી રહી છે। તો ગોવાના હજી પૂરા પરિણામો કે પૂરા ટ્રેન્ડ સામે નથી આવ્યા, પણ જે ટ્રેન્ડ સામે આવી રહ્યા છે તે અનુસાર કોંગ્રેસ 12 બેઠકો પર આગળ છે। ભારતીય જનતા પાર્ટી ગોવામાં શાસન ગુમાવતી નજરે પડી રહી છે।